જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું તેમના ઘરેથી કિરણ રામાણી અને એના 3 શાગરીતો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। યુવતીના પરિવાર દ્વારા ભાડલા પોલીસ સ્ટેશનને જાણ કરતા જિલ્લાભરની પોલીસ આ યુવતીને શોધવા કામે લાગી હતી અને જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી। કમળાપુરની આ યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણનું ભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું। જોકે આ મામલે તપાસ દરમિયાન યુવતીનું અપહરણ કરીને અમદાવાદ તરફ લઈ ગયા હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા યુવતીને અમદાવાદથી હેમખેમ છોડાવી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। ભાડલા પોલીસ સ્ટેશનના કમળાપુર ગામે ગઈકાલે ફરિયાદી જે કમળાપુર ખાતે આવેલા અને રૂબરૂ જણાવેલી કે એને દીકરીને રાત્રિના સમયે જે તેજ ગામનો જે હોય કિરણભાઈ મનસુખભાઈ રામાણી જેની ઉંમર 40 થી 47 વર્ષના હોય અને તેની દીકરીને રાત્રે ઘરે બધા સૂતા હોય તેને ઘરમાં ગૃહ પ્રવેશ કરી આ કિરણભાઈ મનસુખભાઈ રામાણી કમળાપુર વાળો અને તેની સાથે બે માણસો સાથે આવી તેની દીકરીને ધારદાર છરા જેવું બતાવી અપહરણ કરી ગયેલા હોય। જે અનુસંધાને તાત્કાલિક ભાડલા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 87, 105(2), 331(4), 351(3) અને 352 જીપી 135 મુજબનો તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આ કામે એલસીબી તેમજ ભાડલા પોલીસ સ્ટેશનની ટીમ આ બાબતેની તપાસમાં હોય અને અમારા આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા ડીઆઈજી જયપાલ સાહેબની સૂચનાથી જુદી જુદી ટીમો આ આરોપી પાછળ પકડવા માટે લાગેલો હોય। જે અનુસંધાને ગઈકાલે આ કામના આરોપી કિરણ મનસુખભાઈ અને તેની સાથે અજાણ્યા 2 માણસોને રાઉન્ડ અપ કરેલા છે અને હાલે આ બાબતે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ એની તપાસ કરી રહી છે। આમ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ભાડલા પીએસઆઈ કામડિયા ચલાવી રહ્યા છે।